વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું તમારા વાર્ષિક પરીક્ષાના વિજ્ઞાન વિષયનો મોસ્ટ આઈએમપી પેપરની। આ વિડીયોનો પાર્ટ 1 છે, જેમાં તમને આઈએમપી પેપર જોવા મળશે અને આ પેપરનો લિખિતમાં ઉત્તર તમને પાર્ટ 2 ની અંદર મળશે, જે ચેનલ પર 1000 સબસ્ક્રાઈબર પૂરા થયા બાદ અપલોડ કરવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જેટલી જલ્દી 1000 સબસ્ક્રાઈબર થશે તમને આનું સોલ્યુશન મળી જશે। અને સોલ્યુશન જો જ્યાર સુધી નથી મળતું ત્યાર સુધી આ પેપર તમારે જાતે પ્રેક્ટિસ કરવાનો છે। તો શરૂ કરીએ આજના વિડીયોની। વિભાગ એ, પ્રશ્ન 1, કયા પ્રકારના પદાર્થોમાં કણોમાં સૌથી વધારે આંતરિક અવકાશ હોય છે? સૌથી વધારે આંતરિક અવકાશ કયામાં હોય છે? તો વાયુ કણોમાં। વાયુ પ્રકારના કણોમાં વધારે આંતરિક અવકાશ હોય છે। અને જો આંતરઆણ્વીય આકર્ષણ બળની વાત કરીએ તો એ ઘન પદાર્થોમાં વધારે હોય છે। ઓકે, હવે 2, દ્રવ્ય શેનું બનેલું છે? હવે 3, કુદરતમાંથી 92 તત્વો મળે છે। 4, માખણ ખાલી જગ્યા પ્રકારનો કલીલ છે। ખાલી જગ્યાઓના ઉત્તરો તમારે કમેન્ટમાં કહેવાનું છે। પ્રશ્ન 5, દળ સંચયનો નિયમ લખો। તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનો સર્જન કે વિનાશ થતો નથી। આ છે દળ સંચયનો નિયમ। ઓકે, હવે આગળનો પ્રશ્ન 6, Al2O3 માં Alની સંયોજકતા જણાવો। હવે 7, એ ખાલી જગ્યા તત્વની સંજ્ઞા છે। તો કયા તત્વની સંજ્ઞા છે? 8, કઈ અંગિકાને કોષનું પાવર હાઉસ કહે છે? કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહે છે। વનસ્પતિમાં કોષ દિવાલ મોટે ભાગે ખાલી જગ્યાની બનેલી છે। 10, ઝડપનો SI એકમ કિલોમીટર પ્રતિ કલાક છે। ખરું કે ખોટું? ઓકે, હવે આગળ 11, પદાર્થે કરેલ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? તો હા, હોઈ શકે। ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ F બરાબર ma છે। અને 13, સ્પ્રિંગને દબાવતા તેની સ્થિતિ ઉર્જા વધે છે। 1 વોટ સેકન્ડ બરાબર 1 જૂલ। અશ્રાવ્ય ધ્વનિ ગેંડો સાંભળી શકે કે કૂતરો સાંભળી શકે? આ તમારે જવાબમાં કહેવાનું છે। અને આ પેપરનો સોલ્યુશન તમને પાર્ટ 2 માં મળશે। ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। વિભાગ બી, પ્રશ્ન નંબર 17, વાયુના કણો પાત્રની દિવાલ પર દબાણ કઈ રીતે કરે છે? 18, દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્યની વ્યાખ્યા આપો, અથવા સમાંગ અને વિષમાંગ મિશ્રણનો તફાવત આપો। તો સમાંગ અને વિષમાંગમાં એકમાં સમાન રીતે બધા વહેંચાઈ જાય છે, એકમાં નથી વહેંચાતું। એકમાં અલગ કરી શકાય છે જલ્દી, બીજામાં નથી કરી શકાતું। આ પ્રકારનો તફાવત આપવાનો છે। 19, કોષના જીવન માટે જરૂરી બાબતો જણાવો। હવે આગળના પ્રશ્નોમાં જોઈએ। 19, ટૂંક નોંધ લખો। કોષ દિવાલ ઉપર ટૂંક નોંધ લખવાની છે। 20, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ એટલે શું? ઉદાહરણ આપો। 21, હિલિયમ, પોટેશિયમ અને સિલિકોનનું પરમાણ્વીય બંધારણ
રચો. હિલિયમ, પોટેશિયમ અને સિલિકોન આ પ્રકારે વચ્ચે દર્શાવવાનું, 2 રાઉન્ડ દોરવાના, પછી હિલિયમના 2, એ રીતે જ પોટેશિયમ અને સિલિકોનના પણ દર્શાવવાના છે. હવે 22, એક ગાડીનું દળ 1500 kg છે. જો ગાડી 1.7 મીટર સેકન્ડનો સ્ક્વેરના પ્રતિ પ્રવેગથી સ્થિર થતી હોય તો ગાડી તથા રસ્તા વચ્ચે લાગતું બળ કેટલું હશે? બળ શોધવાનું છે. 23, ટૂંકનો જ લખો દળ. 24, કંપન એટલે શું? ધ્વનિ કઈ કઈ રીતે ઉત્પન્ન થાય છે? 25, દૂધાળા પશુઓને કેવા પ્રકારનો આહાર આપવો જોઈએ? 26, ટૂંકનો જ લખો કાર્બનિક ખેતી અથવા પશુ રોગો. વિભાગ સી. 27મો પ્રશ્ન, ધન અવસ્થામાં થાના ગુણધર્મો જણાવો. તો ધન અવસ્થાના ગુણધર્મોમાં પહેલું, અંતરાણવીય આકર્ષણ બળ વધારે હોય, પોતાનો આકાર એક નિશ્ચિત આકાર હોય છે, દળ ધરાવે છે, એ પ્રકારે લખવાનું છે. આમાં જ ઘનની જગ્યાએ વાયુ અને પ્રવાહી પણ પૂછાઈ શકે છે, તો તેમના પણ ગુણધર્મો પાકા કરી લેજો. હવે 28, વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ એટલે શું? પછી ટૂંકનો જ લખો પારમાણવીય દળ. 30, બોહરના પરમાણુનો નમૂનો સમજાવો. 31, ટૂંકનો જ લખો રસધાની અથવા રંજક કણોના પ્રકાર અને રચના સમજાવો. 32, તફાવત આપો અસ્થિ અને કાચથી. 33, ઝડપ એટલે શું? તેની SI એકમ જણાવો, તેની રાશિ જણાવો. ધ્વનિની તીવ્રતા વિશે જરૂરી સમજ આપો. અથવા વનસ્પતિના પોષક તત્વો સમજાવો. વિભાગ ડી. 35, થોમ્સનના પરમાણુનો નમૂનો સમજાવો અથવા થોમ્સનના પરમાણુ અને રેથરફોર્ડના પરમાણુની મર્યાદા જણાવો. 36, વર્ધનશીલ પેશી એટલે શું? વર્ધનશીલ પેશીના સ્થાન આધારે પ્રકારોની સમજૂતી આપો. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ લખો. કે કોઈ વસ્તુ જ્યાં સુધી કોઈ બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી તે સ્થિર હોય તો સ્થિર, અને ગતિમાં હોય તો ગતિમાં જ રહે છે. ન્યૂટનનો પ્રથમ નિયમ લખવાનો છે અને સમજાવવાનો છે. 38, ટૂંકનો જ પાવર. 39, આર્કિમિડીઝનો સિદ્ધાંત આપો અને તેના ઉપયોગો લખો. 39, અથવા પૃથ્વીનું દ્રવ્યમાન 6×1024 કિલો તથા ચંદ્રનું દ્રવ્યમાન 7.4×1022 કિલોગ્રામ છે. જો પૃથ્વી અને ચંદ્રનું અંતર 3.84×10⁵ કિલોમીટર હોય તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ ગણો. G બરાબર 6.7×10⁻11 Nm² kg-2. ઓકે, હવે આ કેટલાક એક્સ્ટ્રા પ્રશ્નો પણ લખ્યા છે. તે પ્રવેગ એટલે શું? પછી ગુરુત્વીય પ્રવેગ એટલે શું? ગુરુત્વીય પ્રવેગ અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક એકમ અને અચળાંક વિશે લખો. આ એક્સ્ટ્રા પ્રશ્નો પણ છે, તે પણ જોઈ લેજો. હવે મળીએ આગળના પ્રશ્નોમાં.